Good morning and welcome to Path of Evolution. આપણે આગળ જોયું કે સાધનાની અંદર મારે સાધના ક્યાંથી ચાલુ કરવી, મારા વર્ણ બાબતે જે જન્મથી મને વર્ણ મળ્યો છે એ બાબતે શું છે, અને જન્મનો વર્ણ મારે સાચો માનવો. બીજું આપણે જોયું કે પરધર્મ એટલે કે અત્યારે હું જ્યાં જન્મ્યો, કદાચ હિન્દુમાં જન્મ્યો તો હિન્દુ ધર્મ હોય, એમાં પછી સ્વામિનારાયણ ફેમિલીમાં જન્મ્યો તો સ્વામિનારાયણ ધર્મ હોય. ખ્યાલ આવે? તો એ ધર્મ બાબતે શું ખ્યાલ આવે? મારા એ પરધર્મ કહેવાય કે સ્વધર્મ કહેવાય? આ બધા પ્રશ્નો વિશે આપણે આગળ જોયું. પછી આપણે એ પણ જોયું કે જે મુક્તિ છે, મોક્ષ છે, જે મુક્તિ છે અથવા મોક્ષ છે, એ મોક્ષની અધિકાર કોણ છે? મોક્ષના અધિકારી બધા જ છે. કોઈ પણ વ્યક્તિ હોય, એ હિન્દુ ધર્મ વાળો હોય કે બીજા ધર્મ વાળો કે ધર્મ વગરનો હોય. ભગવાને જો અહીંયા શબ્દો કેવા વાપર્યા છે, સૌથી વધુમાં વધુ પાપી હોય, બધા પાપીઓમાં સૌથી વધુ પાપી હોય એ પણ જ્ઞાનરૂપી નૌકા દ્વારા નિસંદેહ પાપ સમુદ્ર તરી જાય. દુરાચારીમાં દુરાચારી હોય, એ પણ અનન્ય ભાવ, એટલે એકમાં જ્ઞાનની વાત કરી, બીજામાં ભાવની વાત કરી. તો કરવાનું શું, ક્યાંથી સ્ટાર્ટ કર્યું, કેવી રીતે સ્ટાર્ટ કર્યું? બરાબર. એનો સિમ્પલ એક જ જવાબ છે કે સૌથી પહેલું કામ આપણે એક જ કરવું પડે કે આપણી અંદર કયો રસ રુચિનો અંગ રહેલો છે, ઇનર એટીટ્યુડ કયા છે. કારણ કે ભગવાને બહારના કર્મોને ડિવાઈડ કર્યા, પણ કોના આધાર ઉપર? સ્વભાવના આધારે ઉપર. એટલે સ્વભાવ ક્યાં રહેલા છે? સ્વભાવ અંદર રહેલા છે, કર્મ બહાર થાય છે. સ્વભાવ અંદર રહેલા છે, કર્મ બહાર થાય છે. અને એનું પછી આપણે ગઈ વખતે જોયું હતું કે 4 ટાઈપના જે મુખ્ય સ્વભાવ છે, મોસ્ટલી 4 ટાઈપના સમાજમાં જે સ્વભાવ છે, એ સ્વભાવના માઇનસ પોઈન્ટ કયા અને પ્લસ પોઈન્ટ કયા? કારણ કે અંતે ભગવાને જે 16મા અધ્યાયમાં વાત કરી કે મુક્તિ માટે સદભાવ જરૂરી છે અને પડતી માટે અસદભાવ જરૂરી છે. આટલી જ વસ્તુ યાદ રાખો. મુક્તિ માટે સદભાવ જરૂરી છે, પડતી માટે અસદભાવ જરૂરી છે. અહીંથી તમે આગળ વધી તો છતાં આપણે દરેક મનુષ્ય તરીકે જન્મ્યા એટલે દરેક જન્મથી તો શુદ્ર જ છીએ, સમજી લો. અને પછી ધીરે 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 આપણા સ્વભાવ ડેવલપ થાય, આપણી એનર્જી એક્સપ્રેસ થાય, એટલે આપણને ખબર પડે. તો પછી આપણે નક્કી કરી કે હું કઈ જગ્યાએ ઉભેલો છું અને મારે હવે ક્યાંથી શરૂઆત કરવાની છે. પણ એક સામાન્ય રૂલ્સ બતાવી દઉં તમને. આ આપણે 3 સ્ટેપની સાધના કરી હતી. એમાં સ્ટેપ હોય પણ મુખ્યત્વે 3 સ્ટેપ હોય. પહેલા 3 ગુણના હોય, બીજા આપણા સ્વરૂપના હોય અને ત્રીજા પછી આ કોસ્મિકના હોય. એટલે પહેલામાંથી આપણે પોતે સાત્વિક થવાનું છે, એટલે મીન્સ બેલેન્સ થવાનું છે. બેલેન્સ થઈને આપણે આપણા સ્વરૂપની નિષ્ઠા મેળવવાની છે. તો આપણા કર્મના બોન્ડેજ, આત્મજ્ઞાન વગર કદી કર્મ બોન્ડેજ જાય નહીં. સત્વગુણમાં ના જાય. એટલે આત્મજ્ઞાન એ જરૂરી છે જો તમારે જન્મ મરણથી પર થવું હોય તો. રાઈટ? અને એથી પર પરમાત્માનું જ્ઞાન, એ તમારે જે આપણી પોતાની આપણા જે ડ્યુઆલિટી છે, આપણા દ્રષ્ટિના ભેદ છે, એ ઓગાળવા માટે, એ ઓગળે તો જ આપણી ડ્યુઆલિટી ટળે, તો એ પૂર્ણ મુક્તિ કહેવાય. ત્યાં સુધી પૂર્ણ મુક્તિ પણ નથી. ત્યાં સુધી પૂર્ણ મુક્તિ પણ નથી. ના, તમે જો ઘણા બધા આત્મજ્ઞાનીઓ હોય, એ ઉચ્ચ લોકમાં જાય, કારણ કે એમનો કર્મ બોન્ડેજ તો જતો રહ્યો.
જન્મ મરણની એમને જરૂર નથી, પણ ફરી ફરી પાછા આવે આ લોકમાં. કેમ? લોકોને સુધારવા માટે. લોકોને સુધારવા માટે ફરી થાકે અને ફરી પાછા જાય. આપણા શાસ્ત્રોમાં ડિટેલિંગ કરો તો ખબર પડે. જો વિશ્વ પિતામાં એવી રીતે આવ્યા હતા, બીજા લોકમાં થઈ ગયા. એટલે એક વસ્તુ યાદ રાખો કે જ્યાં સુધી ડ્યુઆલિટી છે, જ્યાં સુધી કર્મ બોન્ડેજ છે, ઇવન કર્મ બોન્ડેજ જશે પણ ડ્યુઆલિટી નહીં જાય ત્યાં સુધી પૂર્ણ મુક્તિ નથી. એટલે મુક્તિના ભેદ છે, મુક્તિના ભેદ છે, મોક્ષના પણ ભેદ છે. એટલે પહેલી વસ્તુ અહીંયા નક્કી કરવાની કે આપણે ક્યાં ઉભા છીએ પોતે. એટલે ભગવાને જે આખી ભગવદ્ ગીતામાં ગુણોની વાત કરી, બરાબર, ત્રીજા ચોથા દરેક અધ્યાયમાં થોડી થોડી કરીને પછી છેક ગુણાતીતમાં બધા ગુણોની વાત કરી. અને એથી આગળ ભગવાને 16મા અધ્યાયમાં દૈવી ને આસુરી કહેતા સદભાવ ને અસદભાવની વાત કરી. 17મા અધ્યાયમાં મોસ્ટ ઓફ ગુણો છે, આખું ગુણોથી ભરેલું છે. 18મા અધ્યાય 50% ગુણોથી ભરેલું છે. ભગવાને દરેક વસ્તુને 3 ગુણમાં ડિવાઈડ કરી દીધી. વાય? એના શું લાભ થાય? લાભ એક જ કરવાનો છે કે આપણે જાતે અંતરદ્રષ્ટિ કરવાની છે. આપણે જાતે અંતરદ્રષ્ટિ કરવાની છે અને જોવાનું છે કે આ ભગવાને 3 ગુણ ડિવાઈડ કર્યા, એમાંથી મારો વ્યવહાર કઈ ટાઈપનો છે? ઓટોમેટિકલી તમારી અંદરથી સ્વભાવ નીકળતા હશે. જો ભગવાને ગુણોને ખાવા પીવામાં, બેસવા ઉઠવામાં, ખ્યાલ આવે સામાન્ય કર્મોમાં, તપ, જ્ઞાન, બધી રીતે ડિવાઈડ કરી દીધા છે. શ્રદ્ધાને પણ ડિવાઈડ કરી દીધી છે. હા, શ્રદ્ધાને પણ. આ બધાનું એક ટેબલ કરીએ તો આપણને તરત ખબર પડે કે હું કઈ જગ્યાએ છું, અને પછી ત્યાંથી આપણે આગળ વધવાનું ચાલુ કરી શકાય. બરાબર. હવે એવું નથી કે તમે કદાચ તમે બધી વસ્તુ જુઓ અને તમને લાગે કે તમારામાં બેલેન્સ સત્વગુણ વધારે છે, મીન્સ કે તમે સત્વગુણના સ્ટેપે પહોંચેલા છો 1 2 3, રાઈટ? તો એના કારણે તમે મોટા છો એવું નહીં સમજવાનું. એના કારણે કોઈ મોટું નથી, કોઈ નાનું પણ નથી. મુક્તિનો જે જમ્પ છે એ તમે ગમે ત્યાંથી મારી શકો. મુક્તિનો જે જમ્પ છે તમે ગમે ત્યાંથી મારી શકો, પણ એન્ડ ઓફ ધ ડે તમારે સ્વરૂપનું જ્ઞાન જોઈએ અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. આ બે વસ્તુ જોઈએ. જો ગઢડા પ્રથમના 25મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને વાત કરી, 24મા વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન હતો કે મહારાજ બધું કર્યું છતાં અંદર સૂનું સૂનું લાગે છે, કહેતા હજી પૂર્ણપણું આવ્યું નથી. તો પૂર્ણપણું કેમ આવે? ત્યારે મહારાજે પોતે 25ની અંદર પોતે પ્રશ્ન ઉઠાયો અને પોતે જવાબ આપ્યો કે પૂર્ણ કામપણું આત્માનું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન સાચા અર્થમાં થાય તો આવે, એ સિવાય કદાપી આવે નહીં. આ ગુણની વાત નથી કરી, સીધી આત્મજ્ઞાન ને પરમાત્મા જ્ઞાનની વાત કરી. ભગવાન કૃષ્ણએ આત્મજ્ઞાન પરમાત્માની વાત તો કરી છે, પણ એથી નીચે ઉતરીને બધી વસ્તુ બતાવી કે ભાઈ તમે તમારા ગુણ જુઓ, ગુણ પ્રમાણે કર્મ ગોઠવો તો તમારે બંનેનું હાર્મોનાઇઝેશન થશે અને તમારા કર્મની પછી ધીરે ધીરે તમારા સ્વભાવની શુદ્ધિ થશે. સ્વભાવની શુદ્ધિ થયા પછી તમે બેલેન્સ થશો, સહજતામાં આવશો. ભગવાને સહજતાના મુખ્ય પ્રિન્સિપલ બનાવ્યા. તમે ગમે તે માર્ગ ઉપર તમે સહજતામાં આવશો. એટલે
અગત્યનું શું છે, આપણા મોટા ભાગના જે ધાર્મિક સંપ્રદાયો છે એ મોટા ભાગે તમે બહુ તો તમને 12થી સત્વગુણ, તો દેખાદેખીનો દંભી સત્વગુણ બતાવે. ખ્યાલ આવે? એ તો ખરેખર કેવો કહેવાય, દંભી માણસ તો તમોમાં આવે, સત્વમાં ના આવે. ચેક કરજો 17મો અધ્યાય. પાખંડી, હા લોકો પાખંડી હોય. ચેક કરો, મોટા ભાગના ઇન્ડિયાના જે સાધુઓ છે એ હઠી હોય છે. હઠ એ શું છે? હઠ શાનો સ્વભાવ છે? મોહ. હઠ એ મોહ અંધ જે માણસ હોય ને એ હઠી હોય. એ તમોગુણનો સ્વભાવ છે. જો મોટી મોટી જટાઓ હોય, નાતા ના હોય, ધોતા ના હોય, ખ્યાલ આવે? કોઈ જાતની શુદ્ધિ ના હોય, ખાવાનો ફૂડ પણ કેવું હોય, જો ભગવાને ફૂડ વર્ણવ્યા. તો તમારો પ્રશ્ન એ થાય કે ભગવાન શંકર હતા તો એ ભગવાન શંકર ખરા, એ સ્વભાવથી પર હતા, ગુણાતીત હતા. તમે ગુણાતીત હોવ તો ચાલે, આપણે ગુણાતીત નથી, અને પછી શું થાય? જો કેટલાક લોકો એમ કહે છે કે ઓહો આઈટીઆઈ એન્જિનિયર થયેલો કે આઈટીઆઈ થયેલો સાધુ થયો, ચેક તો કરો એ ગાંજો પીવે છે, દારૂ પીવે છે, પડ્યો રહે છે, ખ્યાલ આવે? કેમ? અક્રિયતા એને ઉઠી છે, સમાજથી ભાગ્યા છે, અક્રિયતા ઉઠી છે. ભગવાને ભગવદ્ ગીતામાં ભાગવાની ના પાડી. કેમ? ભગવાને ભગવદ્ ગીતામાં ભાગવાની એટલા માટે ના પાડી કે આપણે જે લઈને આવેલા છે, બોડી જે લઈને બનેલું છે, એમાંથી તમે બહાર નહીં નીકળી શકો. ભાગશો તો તમે જે આગળથી બધું ઊભું કરેલું છે એનાથી પર નથી. આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. જો અર્જુનને ભાગવું હતું, સારું કહેતો હતો અર્જુન, કે હું ક્ષત્રિય છું, હું આના કરતા સંન્યાસ લઈ લઉં, બ્રાહ્મણ થઈ જઉં, સો ઇટ્સ અ ગુડ થિંગ. ના ના, કોન્ફ્લિક્ટ ના થાય, લોકો ના મરે, ઇટ્સ અ ગુડ થિંગ. લોક દ્રષ્ટિથી સારી બાબત છે, પણ ભગવાનનું જે કરાવવું હતું એ અલગ કરાવવું હતું. તો પછી ભગવાને આટલા બધા લોકોનું હત્યા કરાવી દીધી, એ શું સારી બાબત કહેવાય? તો એનો જવાબ એક જ આપું કે ભગવાન એક ઉદ્દેશ લઈને આવ્યા હતા, મોટા સત્ય માટે એમણે નાના સત્ય તોડ્યા છે. આટલી સિમ્પલ વસ્તુ અત્યારે કહું છું, કારણ કે આપણો ટાઈમ થઈ ગયો છે. પછી આને આપણે સેપરેટલી લઈશું. પણ આજે આપણે શું સમજ્યા? આજે આપણે એક જ વસ્તુ સમજ્યા કે મારે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે. મારે સ્ટાર્ટિંગ મારા ઇનર એટીટ્યુડથી કરવાનું છે, મારી અંદર જોવાનું છે. આ અગત્યનું છે, મારી અંદર જોવાનું છે, આ અગત્યનું છે. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ.